ભાઈ બીજ નદી આવેલા અને તમે અહીંયા કણા દૂધ ચોખા કરજો ઠાકર આવશે. એ વખતથી આ પ્રખ્યાત હતું જ તે થોરીવાળે એક જ માનતું હતું. હવે ભાઈ બીજના જે થોરીવાળે ગામ અહીંયા આવે અત્યારે તો 18 આલમ આવે છે. યા મર્ડર થઈ ગયું તો આ પડમાં આયા પછી નહીં મનમાં રાખવાનું ગમે એવી દુશ્મનાવટ હોય. અહીંયા કોઈ વસ્તુ નહીં એ બહાર જે ભાઈ બીજના જે થોરીવાળે આખું ગામ અહીં હોય. હા ના થોરીવાળે ગામ જે રહ્યું ને હા થોરીવાળેનો સીમાડો આવે અહીંથી પાછળ મારો સીમાડો જસાપરનો સીમાડો. તે દિવસે આમ અગતો જ તુહાડા બંધ કે ને એવી રીતે જ કોઈને ચૂલો નહીં હળગાવવાનો ગામમાં. બધાને અહીંથી પ્રસાદી લઈને પછી ગમે ત્યાં જવું હોય જવાય. બાકી અહીંયા પ્રસાદી લીધા વગર ક્યાંય જવાનું નહીં. મિત્રો પાંચાળની ભૂમિ છે આમ તો, અને ગેબી પિરાણાની વાત કરતા ગુરુ ગેબીનાથથી શરૂ થયેલી પરંપરા આમ તો. અને મિત્રો આજે અમે આવેલા છે જાદરા બાપુનો વિહામો ગણાય છે. આપણે કહીએ તો થોરિયાળી ગામના સીમાડે ધજાડાથી અંદાજે 12 થી 13 કિલોમીટરના અંતરે થોરિયાળી ગામ, અને ત્યાંથી અંદાજે બસ નજીક સીમાડા વિસ્તાર ગણાય છે. થોરિયાળી ગામના સીમાડાની અંદર 3 ગામનો સીમાડો છે. અને જાદરા બાપુનું આમ તો આમ વિહામાનું સ્થળ, એમની સાથેની અનેક કથાઓ, ડાયરો બેઠો છે અહીંનો સ્થાનિક, એમની અનેક વાતો કરવી છે. શ્રદ્ધા છે, ભાવ છે, ત્યાં કંઈ આમ તો કોઈ પુરાવાની જરૂરિયાત રહેતી નથી, પણ સ્ક્રીન ઉપર અનેક ભાવિક ભક્તોને જોઈ શકો છો. અનેક માનતાઓ, અનેક દીકરા દીકરીના ફોટા, એ બસ આ ચેતનાની જાગૃતિ પૂરે છે. આધુનિક યુગમાં ચમત્કાર કે પરચામાં ન માને, પણ સમય બદલાયો છે તો ધર્મની વ્યાખ્યા બદલાણી છે. અત્યારે પરચા તો જો સ્ક્રીન ઉપર મિત્રો જુઓ છો તમે, અનેક ફોટા, દીકરા દીકરી સંતાન પ્રાપ્તિના પ્રશ્નો અનેક હોય તો તેનું સમાધાન, અનેક ઝઘડા થયા હોય કૌટુંબિક સામાજિક, તો પણ એવી એક જગ્યા, પાવન જગ્યા કે ત્યાં તમામ એમ કહેવાય કે શાંતિની અનુભૂતિ થતી હોય, એમાંથી ઝઘડામાંથી શાંતિ મળે એવી પાવન સમગ્ર ગામ આજુબાજુનો વિસ્તાર શ્રદ્ધા ભાવથી જોડાય અને બધા પ્રસાદી લે છે. ડાયરા સાથે અનેક વાતો કરીએ, ઇતિહાસ સાથે જોડાયેલી અહીંની પ્રકૃતિ, અહીંની ચેતનાની તમામ વાતો કરીએ. જાજા ભક્ત છે ને માલધારીએ રોક્યા છે, જ્યાં રોકાણા માલધારીએ રોક્યા જ છે એમને. ના એમનો પ્રતાપ અત્યારે અમે નાના હતા ને તે જે માલ લઈને અમારું ગામ જસાપર માલ લઈને આની પાસે ચારવા આવી ને તો અમારા ડોહા એમ કહેતા હતા કે જાદરા બાપુની જગ્યા કોઈ જવા દેજો. ત્યારે ખીદડો ને 2-3 પાણા પડ્યા હતા, બાકી કાંઈ નહોતું. તે દે જાદરા બાપુની જગ્યા તો બોલાતી જ તેને, આ જાદરા બાપુની જગ્યા થઈને વીસ એટલે એમને હયાદીમાં નીકળ્યા. ખરેખર કઈ આમ જાદરા બાપુનો વિહામો તરીકે ઓળખાય ને આમ તો, પણ કઈ રીતે આપણી ઘટનાક્રમ ક્યાંથી આવતા કઈ જતા, હવે આખી વાત કરો ને. એ કહું છું ને, હોનગઢથી પાળિયા જ જતા કે પાળિયાથી હોનગઢ જતા એ બહુ ખબર નથી, પણ અહીંયા નીકળેલા ની વખતે હામડ હાકના રબારી માલ સારતા હતા અને બાપુના એ રોક્યા કે બાપુ રોકાવ શિરામણ કરીને જાવ. પહેલાં કહેતા ને અમારે ભાત રોટલા હારે હોય, એટલે એ વખતે કંઈક દૂધ દોયલાયા છે અને બાજરાનો રોટલો ની બાપુના જમાડ્યા ને એ વખતે ભાઈ બીજ નદી આવેલા અને તમે અહીંયા કણા દૂધ ચોખા કરજો ઠાકર આવશે. એ વખતથી આ પ્રખ્યાત હતું જ તે થોરીવાળે એક જ માનતું હતું. હવે ભાઈ બીજના જે થોરીવાળે ગામ અહીંયા આવે અત્યારે તો 18 આલમ આવે છે અને હવે તો મોટી જગ્યા થઈ છે વિશાળ, જે અહીંયા હવે એ વિહામો ખાય છે. હા આજે બાજરી તો આજે દેવાય છે, ભાઈ બીજના જે બાજરી હોય અને દૂધ ચોખા, ઠાકરની કૃપા છે. બાબા તમે કે બીજ ને એ મહિમા છે, 12 બીજે મેળા જેવું હોય. હા 12 બીજ મેળા જેવું જ હોય કા એમ. હા હમણાંથી શરૂ થયું, પહેલાં તો નકર એક જ બીજ હતી, ખાલી એક બીજ. હવે એ હા ચાલુ થયું એને 7-8 વર્ષ થઈ જાય છે. નકર દર બીજે અહીંયા મેળો હવે થઈ ગયો, પહેલાં એક જ બીજ હતી, એક જ. જાદરા બાપુની માનતા લોકો માને તો ખીચડીની વાત કરી હમણાં, કઈ માનતા? ખીરની, વધારે ખીર જ, ખીરની માનતા. ચોખા, દૂધ અને એ ખીર કવાય ને ગોળ, એ રીતે બધું. હા આવું બધું કરતા. પહેલાં તો અહીં હાવ કાંઈ નહોતું, અત્યારે તો ભગવાનની દયા છે, બહુ સારું છે. જુઓ ને મજાનો વન બની ગયો, હાઈ ક્લાસ. આ શું છે, આ એરિયો બધો છે ને કાળા પાણા વાળો છે, આની હેઠ હોનું દબાયેલું છે. હા પછી માણસોને એમ થઈ ગયો કે આ જો અહીં સુધી ખાણ છે. આ ખોદવા માંડ્યું ને એટલે થોરીવાળાના બધા યુવા
મંડળ ઊભું થયું કે આ બધું જતું રહેશે, પછી એમને આ લીટો મારી દીધો ફરતો. આમાં ઘણાની લીજું હતી એ છોડીને વ્યાઈ ગયા કે આ જગ્યા જાદરા બાપુની ને પછી એમને બધે એવો ઉત્સાહ ઠાકરે જગાડ્યો ને તે બધા ઝાડ વાવી દીધા. એક લાઈન લીમડાની છે ને એક લાઈન જાંબુડાની છે. હમણાં મહિના પછી જાંબુડા થશે એટલે અહીંયા માણા માસે ને એટલું તો જાંબુડો ખાવા આવશે. હા, એટલે છોકરામને સારું કામ કર્યું. આટલો એરિયો રોકીને ઝાડ વાવી દીધા આટલા, અને ઝાડમાં થઈ ગયા. અને વાતાવરણ રમણીય વાતાવરણ થઈ ગયું, શુદ્ધ વાતાવરણ છે. એમ તો આની હેઠ જ પીડ્યા રહેવીશ. 11 વાગે આવીને સાંજે 6 વાગે ઘરે જ આવી. જય ઠાકર. જો કેટલાક લોકો અંદાજે કેટલાક લોકો આવતા હશે આખો દિવસ? આખા દિવસમાં અહીંયા 20-25 તો અમે ફરજિયાત છીએ. બે વાળા જ તે જે નથી જે સેવા થાય અહીં બધું પડ્યું. હામણો લઈને વાળવા માંડે, પાણી ઝાડવાને પાવા માંડે, જે ને જે સેવા કર્યું એ કરે. સ્વયં સેવા, સંયમ રાખવાની સેવા કરવી, પછી સંયમ રાખવાનું, ગરમ મગજ ન હોવું જોઈએ. તમે કહો આમ દિવસભરનું જે બીજની દિનચર્યા કેવી હોય? કેટલા લોકો જો બહાર એક મેળાનો માહોલ છે અને જે જરૂરિયાતમંદો છે તો પોતાનો નાનો કામ ધંધો અહીંયા બીજની આશા રાખીને 2 પૈસા કમાય. બહાર મેળા જેવો છે માહોલ, અને દિવસભરના કેટલા લોકો આવે? દિવસથી સાંજ સુધીના અહીં કાર્યક્રમ શું હોય જયદીપભાઈ? સવારથી સાંજ સુધીમાં અહીંયા 6 થી 7 હજાર લોકો પ્રસાદી કરે છે. આખો દિવસ માણસો ચાલુ જ હોય. બીજના દિવસે આટલું પબ્લિક થઈ જાય ભેગું. અને રોજનું એમ ફરજિયાત બેહવા વાળા છે. રોજનું 400 થી 500 માણા આવક જાવક ચાલુ જ રહે. કોઈ માનતા લઈને આવે ને કોઈ પગે લાગવા આવે ને. અહીં તો કેટલાય કરતા આવે ને હાલીને આવે. હા તો આવો ઠાકર છે. જયદીપભાઈ વચ્ચે સંયમની જે વાત કરી ને, યા મર્ડર થઈ ગયું તો આ પડમાં આયા પછી નહીં મનમાં રાખવાનું, ગમે એવી દુશ્મનાવટ હોય. આયા કોઈ વસ્તુ નહીં. એ બહાર જે દાદાની બોલી કઈ કોઈએ રાખવું નહીં, કોઈએ નહીં રાખવું. ના, બાપાની એવી દયા. દિવસથી ટૂંકમાં સવારથી લઈને સાંજ સુધી અહીંયા પ્રસાદી ચાલુ જ હોય. 6 થી 7 હજાર માણસો બીજના દિવસે આજ આવશે. બધા પ્રસાદી લઈને જ જવાનું ફરજિયાત. સેવામાં સેવક સમુદાય આખો દિવસ સેવા કરે. એ અહીંના આજુબાજુના ગામનો વર્ગ ફરતા બધા ગામના આજુબાજુના જેટલા ગામડા છે ત્યાંથી બધા સેવામાં આવે છે. મંડળ તો છે જ અહીંનું, પણ એ સિવાય બીજા કેટલાય આવે છે કે આમ મનથી સેવા આપે એમ. ફરતા બધા ગામના ભાવ બધાનો એવો કે બાપુની સેવા કરવી છે એમ. એવો કઈ બનાવ ઘટના કે જો અમુક સમાધાન જ ન થતા હોય, કોઈ રીતે જગ્યામાં આવીને સમાધાન થઈ જતું હોય, મોટી હસ્તી હોય એની પાસે કોઈ બેસે સમાધાન માટે એવી જોઈએ ને વ્યક્તિ, પછી મોટી વ્યક્તિ હોય તો એનું સમાધાન કોણ કરાવે? ક્યારેક એવો બનાવ થાય તો કોઈ સંતાન પ્રાપ્તિ ન હોય, 30 વર્ષે સંતાન દીધા હોય, એવા બનાવ એવી અહીંયાની જગ્યાની કોઈ એવો બનાવ ખરો? હા, એવા ઘણા ખોટા છે ને, પણ આખા ઘણા બાંધ્યા, ઘણાને ઠાકરે દીકરા દઈ દીધા. હા, ઘણા. એ તો આખી લાઈન છે ફોટાની. તો પણ એક ખરું કે હું તમે બાજેલા છીએ અને આ જગ્યાની અંદર આવતા રહ્યા ને પછી આપણે બે વચ્ચે દુશ્મની નહીં. હું પોતે સાલ્યું લઈને તમને જમાડું. હા, હું પ્રસાદી દઉં ને તમારે ખાઈ લેવાનું, તમે દો ને હું ખાઈ લઉં. અહીંયા નહીં, બહાર જઈને જે આપણું છે હાલવા દેવાનું. અહીંયા એવું છે. એટલી કૃપા હારી હે નહીં. એમાં શું હતું, પેલા વેરાટ વગડો હતો ત્યારે કંઈક વાસડા આપણે સુરેન્દ્રનગરના એમને અહીંયા આગળ ઓંકળો હતો, એમાં કાપ્યા હતા. કાપીને એ બધું ભરી અને ગાડીને લઈને ચાલુ કરીએ. ગાડી ચાલુ ન થઈ, ગાડી અહીંને સોટી રહી સવાર સુધી. મથ્યા ખૂબ પણ મેળ ન ખાધો. તો સવારે બધા ભાળી ગયા અને જોયું કે આ તો મેં આવું કર્યું. પછી એમને કંઈક માર્યા ને કંઈક ભાગી ગયા ને પછી પોલીસ ખાતું ને સાયલાનું માજન ને એ બધું આવ્યું. જાદરા બાપુની જાય બોલીને ગાડી ચાલુ થઈ. હા, એની એ જ ગાડી. આ એનો પ્રતાપ જાય તારે આ વાટકો હું લઈ જોય ને તો મારે અહીં મૂકી જવો પડે. હા, એવો રોકડીઓ ઠાકર છે. હા, જાગૃત ત્યાંથી વધારે થયા. પછી જો કે નાના મોટા કોઈક બનાવ બન્યા હશે, ઠાકરે પ્રસાદ આપ્યા હશે, પણ હવે એવું બધું ઊંડું ક્યાં આપણે ઉતરવું. પણ થોરિયાળે ને ફરજિયાત છે. ભાઈબીજ નદી થોરિયાળે આખું ગામ અહીં હોય. હા, ના થોરિયાળે ગામ જઈ રહ્યું ને. હા, થોરિયાળેનો સીમાડો આવે. અહીંથી પાછળ મારો સીમાડો, જસાપરનો સીમાડો, આ થોરિયાળેનો સીમાડો. થોરિયાળેને ફરજિયાત અહીંયા આવવું પડે. ભાઈબીજ નદી ગમે તે કામ છોડીને અહીંયા આવવું પડે.
એનામાં કોઈ ન આવે ને તો એને ઠાકર પરસો દેખાડે છે. ઘણાને નાગ થઈને કઈડેલા છે ને ઘણાના પોપૈયા ફૂંકી ગયેલા છે ને આવું બધું બની ગયેલું છે. પછી બનાવ બન્યા પછી બધાને એમ થયું કે એક દી આપણે ઠાકરના નામે ફાળવવાનો એટલે બધા આવે અહીં. હા ભાઈ બીજના દી બધા આવે. ત્યાં પ્રસાદી લઈને પછી ગમે એ કામ કરવાનું. થોરિયાળી ગામ દિવાળી પછીની જે ભાઈબીજ આવે મોટી એનું બહુ માધ્યમ છે. ભાઈબીજ એટલે મોટી બીજ ગણાય આમ 12 મહિનામાં. થોરિયાળી ગામમાં તે દિવસે આમ અગતો જ તુવાડા બંધ કે ને એવી રીતે જ કોઈને ચૂલો નહીં હળગાવવાનો ગામમાં. બધાને અહીંથી પ્રસાદી લઈને પછી ગમે ત્યાં જવું હોય જવાય. બાકી અહીંયા પ્રસાદી લીધા વગર ક્યાંય જવાનું નહીં. કોઈ પણ કામ ધંધો નહીં કે બહાર ગામ નહીં જવાનું. બધું ગામનું દૂધ અહીંયા જ આવે. તે દિવસે કોઈ ડેરીમાં ન ભરે. ગળ ચોખા દૂધ અને રોટલો મેન પ્રસાદી આ ભાઈબીજની. બધા થોરિયાળી ગામના નાના 6 મહિનાના છોકરાથી લઈને મોટી ઉંમરના બધા લોકોને અહીંયા આવવાનું ફરજિયાત. એટલે આમ તો ડાયરો છે, તમામ વાતો કરી.